મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે। એક ખાનગી હોટેલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પક્ષના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે। મહેસાણા શહેરની એક ખાનગી હોટેલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં પક્ષના કાર્યકરો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા। આ પ્રક્રિયામાં મહેસાણા વિધાનસભા તેમજ બેચરાજી વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇચ્છુક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। આ ઉપરાંત આવનાર મહાનગરપાલિકા ચૂંટણીને લઈ વોર્ડ કોર્પોરેટર બનવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। આ સેન્સ પ્રક્રિયામાં દિલ્હીથી આમ આદમી પાર્ટીની ટીમ ખાસ ઉપસ્થિત રહી, સાથે જ મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા જિલ્લા કારોબારી હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા દ્વારા પક્ષે સ્થાનિક સ્તરે મજબૂત ઉમેદવારો ઊભા કરી ચૂંટણીમાં સશક્ત પ્રદર્શન કરવાની દિશામાં પગલાં ભર્યા હોવાનું જોવા મળે છે। वीडियो जर्नलिस्ट भाविन भावसार साथ सत्या टीवी न्यूज महसाणा। आज किस प्रकार की कार्यकर्ता में अभी कार्य हुआ है, आपका परिचय दीजिएगा। मेरा नाम गौरव शर्मा है और संगठन ने मुझे यहाँ दायित्व दिया है नॉर्थ गुजरात का, और हमारे साथ जोगिंदर जी हैं, हमारे पार्षद हैं, सुरेश शर्मा जी हैं, पार्षद है दिल्ली से, हमारे यहाँ डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, और छाबड़ा जी हमारे यहाँ लोकसभा प्रेसिडेंट भी हैं आज। तो एक कमेटी गठित हुई है और कमेटी का कार्य है कि सभी वॉलंटियर से इंटरेक्ट करना। जो लोगों ने आवेदन दिए हैं आज हमारे जिला सदस्य के लिए और तालुका पंचायत सदस्य के लिए, तो आज उन्हीं की हम स्क्रूटनी कर रहे हैं। और आज हमने महसाना ज़िले के 2 विधानसभाओं के कैंडिडेट से इंटरेक्शन किया है, जिसमें महसाना विधानसभा का और बेचराजी विधानसभा का। तो सभी लोगों से इंटरेक्शन और लोगों में मतलब बहुत ज़्यादा 30 साल से जो भाजपा का कुशासन है, लोग बहुत परेशान हैं और लोगों में बहुत उत्साह है, हमारे वॉलंटियर्स में भी, हमारे कैंडिडेट्स में भी। और आप जैसा कि देख सकते हैं कि 30 साल से लोगों को बहुत ज़्यादा तकलीफ़ों का सामना करना पड़ रहा है, और इस बार मुझे लगता है कि लोग जो हैं विकल्प के तौर पे आम आदमी पार्टी को देख रहे हैं और आम आदमी पार्टी के कैंडिडेट्स पे भरोसा जताएंगे। જે રીતે છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી, હિટલરશાહી, ભ્રષ્ટાચારવાળું, મોંઘવારીગ્રસ્ત જે વહીવટ ચાલી રહ્યો છે, એના સામે જ્યારે આમ આદમી પાર્ટીએ 2022થી લઈને અત્યાર સુધી જે રીતે કામ કર્યું છે, અને એ અનુસંધાને જ્યારે સ્થાનિક ચૂંટણી આવી રહી છે, ત્યારે દિલ્હી નગર નિગમના અમારા પાર્ષદ જોગેન્દ્રસિંહ રાણા, ગૌરવ શર્મા સાહેબ અને સુરેશ શર્મા સાહેબના અધ્યક્ષતામાં આજ રોજ મહેસાણા મહાનગરપાલિકાના બહુચરાજી તાલુકા પંચાયત, મહેસાણા તાલુકા પંચાયત તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના જે આગામી સમયના જે ચૂંટણી આવી રહી છે એના ઉમેદવારો માટેની ચૂંટણી જે પ્રક્રિયા કરી એનો ભાગ 2 સ્વરૂપે આજ રોજ ઉમેદવારોની છટણીનો કાર્યક્રમ રાખ્યો હતો। અહીંયા જે ઉમેદવારો જે ખરા એમના ઇન્ટરવ્યૂ થયા છે, અને ટૂંક સમયના અંદર અમારા જે બીજા અન્ય જે ઉમેદવારો ખરા એમને જાહેર કરીશું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની શું રણનીતિ? જે રીતે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30-32 વર્ષના એક ધારું શાસનના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। જે રીતે અમે જનસભા કરી, મહોલ્લા સભા કરી, ડોર ટુ ડોર કર્યું છે, ત્યારે લોકોના પ્રશ્નો એટલા બધા અઘડત છે અને સ્થાનિક પ્રશ્નોનું કોઈ સમાધાન નથી। એવા સંજોગોમાં જ્યારે આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બન્યો છે, લોકોના પ્રશ્નોની વાચા આપી છે અને લોકો માટે સંઘર્ષ કર્યો છે, ત્યારે લોકોની સામે ચાલીને અમને એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે, અને લોકોના સાથ સહકાર અને એમના આશીર્વાદથી આગામી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના અંદર આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવશે।